હાલત છે ભાઈ રોડ ની, જો પાણી ભરાઈ ગયા છે, ફૂલ વરસાદ છે ફૂલ. અહીંયા આરસીસી રોડ બનાવેલો છે અને અહીંયા એકદમ ઉતાર દીધેલી છે ગાડી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે રવિવાર અને તારીખ છે 3. તો આજે પાછા નીકળી ગયા છે લોંગ રાઈડ માટે, ડ્રાઈવ કે રાઈડ જે કહેવાય. કંટાળો આવતો હતો ને અત્યારે વાગ્યો છે 1 વાગે કશે હાઈવે બાજુ રખડવાનો પ્લાન કર્યો છે. હવે ક્યાં ગઈએ એનું કંઈ નક્કી નથી, એટલે કશે બી નીકળશું. હાઈવે ગઈએ પછી ખબર પડે ભરૂચ બાજુ જવું કે નવસારી બાજુ જવું. હવે રાતે આવશું શાંતિથી ફરીને, કંઈ કામ છે નહીં. રવિવારે શાંતિ આરામ કરવાનો એકદમ ને રખડવા ફરવાનું. પછી તો 6 દિવસ ઓફિસે કામ જ કરવાનું હોય. જોઈએ ક્યાં ગઈએ, હજી કંઈ નક્કી નથી કર્યું. બતાવીશ જ્યાં ગયા હતા. પણ ચોમાસાની સિઝન છે એટલે વરસાદ તો મળશે જ છે, એટલે વરસાદમાં તો મજા જ આવે. અમે બે જ છે, બીજું કોઈ છે નહીં. જોઈએ ક્યાં ગયા તે બતાવીશ આગળ. અત્યારે તો હજી વરાછા જ આવ્યું છે, VIP સર્કલ આવવાની તૈયારી છે. કેનાલ રોડ આવી ગયા છે, વરાછા વૈટા અત્યારે હજી હાઈવે નથી આવ્યો. ડિસાઈડ કરી લીધું છે જેવું તેવું, પણ આગળ તમે જેમ જોશો એમ ખબર પડે ક્યાં જાય છે આ લોકો એમ. પણ રાતે પાછું આવવાનું એ ફાઇનલ છે, કેમ કે કાલે પાછી ઓફિસ જવાની જ છે. અત્યારે કેનાલ રોડ આવ્યો છે વરાછાનો. અત્યારે રવિવાર હોય ને એટલે ટ્રાફિક બહુ હોય, કેમ કે બધા રખડવા નીકળી જાય. કાલે પાછું ઓફિસ ને એમાં એવું છે, હીરામાં અત્યારે મંદિરનો માલ બહુ છે, એટલે મોસ્ટ ઓફલી લોકો આમ ફરવા બરવા ચાલ્યા જાય 2-3 દિવસ માટે. કેમ કે મોસ્ટ ઓફલી ઓફિસે શનિ રવિ સોમ રજા આવે છે 3 દિવસની. જોઈએ હવે હાઈવે પર કેવું ટ્રાફિક છે ને કઈ બાજુ ગયા આગળ તમને ખબર પડશે. આપણે સુરતનો આઉટર રિંગ રોડ બનાવ્યો છે, સર્કલ આવ્યું છે ને અહીંયાથી આવે છે. આપણે સુરતને ચારે બાજુ ફરતા રિંગ રોડ બનાવેલો છે. મસ્ત રોડ છે, પણ હજી પૂરો નથી થયો. જ્યારે આખો પૂરો થાય ને ત્યારે આ રોડ પરથી જવાનું થશે. હજી અડધો જ બન્યો છે, અડધેથી બાકી છે. હજી તો ફાઇનલી હાઈવે આવી ગયો છે, હાઈવે નંબર 8. અને આપણે જશું નવસારી બાજુ. હવે નવસારી બાજુ ક્યાં ગઈએ ને એ તમારે સિક્રેટ છે, એ પછી આગળ ખબર પડશે. બાકી અત્યારે જો હાઈવે આવી ગયો છે અને ક્રાઉડ બી એટલું જ છે અત્યારે. ક્રાઉડ મીન્સ કે પબ્લિક વધારે દેખાય છે, ગાડીઓ જાય છે. રવિવાર હોય ને એટલે આપણે સુરતવાળા બહાર ફરવા જ ચાલ્યા જાય. હાઈવે તો જો ખાલી કેવી ખતરનાક હાલત થઈ ગયેલી છે, એકલા ખાડા કરે છે. આ ટ્રાફિક રોડને લીધે જ છે, કેમ કે રોડ પર એટલા ખાડા પડી ગયેલા છે ને. અત્યારે હું તમને ખાડો બતાવું. જો આ ખાડો તમે ફૂલ જોરમાં આવતા હોય ને એટલે મેકવિલ બી તૂટી જાય, કાં ટાયર બી નીકળી જાય, કંઈ કહેવાય નહીં. આ જો ખાડો ખાલી, આમાં કઈ રીતે ગાડી, આ હાઈવે કહેવાય. આનાથી આરા તો આપણે સિટીમાં રોડ હોય. જબરજસ્ત એકદમ ઊંડો ખાડો છે અહીંયા. આ હાલત છે ભાઈ રોડ ની, જો આખી ગાડી હલે છે આપણી બી. આ હાઈવે નંબર 8. આ રોડ નો ટ્રાફિક છે, બાકી આગળ કઈ થયું નથી. આ હાલત છે ભાઈ આપણે અહીંયા. હવે ક્યારે રિપેર કરે એનું કઈ નક્કી નહીં. આમાં ક્યાં હાઈવે પર રખડવા જવું. અહીંયા કામ ચાલુ છે ભાઈ, જો રોડ નું. મોટા વાહન હોય ને એને નીચેથી જવા દે, અને જે કાર ને બધું હોય તે અહીંયા ઉપરથી. ફૂલ પાણી છે નદીમાં. કઈ નદી છે તો ખબર નથી. અને હા, આજે છે ફ્રેન્ડશિપ ડે, તો હું તમને કહેવાનું જ ભૂલી ગયો. ફ્રેન્ડશિપ ડે છે આજે, રવિવાર છે. બધા મિત્રોને હેપી ફ્રેન્ડશિપ ડે. દેખ રહ્યો વિનોદ, અમારી નવસારી કા ટર્ન એકદમ સાફ ટર્ન વાળો છે હાઈવે. અહીંયા સ્પીડમાં ભગાવો એટલે પલટી મારી જાય ગાડી. અને અહીંયા સબ સ્ટેશન છે ઇલેક્ટ્રિકનું. નવસારી આવી ગયા છે અત્યારે. ગેસ પતી ગયો છે ઇકોમાં. હવે ગેસ પૂરવા માટે ઉભી રહે. ઇકોની ડિફેન્ડર, સોરી, આ ગાડીનું નામ ડિફેન્ડર રાખેલું છે. ડિફેન્ડરમાં CNG વધી ગયું છે, CNG પુરાવા માટે આવ્યા છે. હવે 602 રૂપિયામાં ગેસ ફૂલ થયો છે ભાઈ. 602 રૂપિયામાં CNG ફૂલ. હવે જોઈએ, હવે જઈને આવી જશું એમ તો આટલા રૂપિયામાં તો. હવે ડ્રાઇવિંગ હવે ગાડી હું ચલાવીશ ને જમીન બાજુમાં રહેશે. પાણી જોયું, ખતરનાક પાણી હતું અંદર નદીમાં.
ચિમલા આવ્યું છે અત્યારે, ચિમલા ભાઈ, શિમલા નહીં ચિમલા. પાણી જો પાણી ખાલી છે ને ખતરનાક, બંને કાંઠે જંકાય છે નદી જોરદાર. એવું લાગે આ બાજુ બહુ વરસાદ પડ્યો છે, ફૂલ વરસાદ છે ભાઈ, ફૂલ. અને જેવો હાઈવે પર ચડ્યા ને 15-20 કિલોમીટર કાપ્યું ને ત્યારનો વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ વાઇપરમાં બી નથી દેખાતો, એટલો જોરમાં વરસાદ છે. બતાવું તમને અત્યારે. કેમેરામાં એટલું બધું ખબર નહીં પડતી, બાકી ફૂલ લોન વરસાદ છે. હજી 50 કિલોમીટર બાકી છે. અત્યારે વલસાડ જેવું આવ્યું છે, જોઈએ ક્યાં ગઈએ છે અત્યારે, લાસ્ટમાં ખબર પડશે તમને. ફૂલ ટ્રાફિક છે અમેની બાજુ, આ બધા રોંગમાં આવે છે. કેમ કે આ બાજુ એટલું ટ્રાફિક છે ને કે અવાય એવું જ નથી ને. અહીંયા જો પાણી ભરાઈ ગયા છે, ફૂલ વરસાદ છે, ફૂલ. આ જો વેક્સી હોય, અડધા ટાયર ડૂબી ગયા છે. આપણે તો ડિફેન્ડર છે ભાઈ, એટલે વાંધો નહીં. ફૂલ ટ્રાફિક છે, જરાક ચાલે એટલું નથી પેલી બાજુ. અને કેટલું લાંબા સુધી છે એ બી ખબર નહીં. પાણી ભરાવા લાગ્યા છે, રિટર્નમાં કશે પ્રોબ્લેમ નહીં થાય તો સારું. જો ભાઈ આ હાઈવે પર છે ને એટલા ખાડા પડી ગયેલા છે ને, આ ટ્રકનું આખું ટાયર પેલી બાજુ નીકળી ગયું છે ખાડાને લીધે. અને અહીંયા બી બહુ જ આખો મોટો ખાડો છે. હા સોલિડ રોડ આખા, ખબર નહીં કઈ રીતે આટલા બધા ખવાઈ જતા હોય તો થાય. આખો રોડ ખવાઈ ગયો છે. આજો આ હાઈવે કોણ કે આ હાઈવે આ રીતનો, બોલો, એકલા ખાડા જ છે. તો ફાઇનલી પહોંચવા આવ્યા છે. હવે ખાલી 17-18 કિલોમીટર બાકી છે, પણ હવે કહી દેવ કાં ગઈએ છે. આ હાઈવે છે અને હાઈવેથી અંદર અમે ગઈએ છીએ દમણ. ખાલી આમાં જ રખડવા માટે. અત્યારે એમ બી 5 ને 37 થઈ ગયા. ફૂલ વરસાદ અને રોડ એટલો ખરાબ રોડ છે કે વાત જવા દો. અને બેમાંથી ડ્રિંક તો કોઈ નથી કરતું, ખાલી સ્પેશિયલ ફરવા માટે, રખડવા માટે. કે ભાઈ રવિવારે કંટાળો આવતો હતો અને ચોમાસામાં હું હાઈવે ઉપર વરસાદ હોય ને વાતાવરણ સારું હોય એટલે મજા આવે રખડવાની, તો એટલા માટે જ જતા હતા. બસ 2-1 કલાક રખડશું ને પાછા આવી જશું. બાકી ડ્રિંક નથી કરતા બધેમાંથી, કોઈને કોઈ વ્યસન નથી. હવે પેલો જે પહેલાં ફાટક પાસેથી જતા ને એ રોડ બંધ કરી દીધો છે આ લોકોએ. હવે કોઈ બી દમણ જાય ને તો આ મોટી વાડ પાસેથી જ જવું પડશે ફરજિયાત. એટલે કોઈ જો જવાનું હોય આ સમયમાં તો ધ્યાન રાખજો, કેમ કે એ રોડ પરમેનન્ટ બંધ કરી દીધો છે. એટલે દમણ જાય એટલે આ રોડ પરથી જ જવું પડશે હવેથી. મોસ્ટ ઓફલી GJ5 શનિ રવિ ને દમણ હોય ને એટલે GJ5 વાળા જ હોય મોસ્ટ ઓફલી લોકો. આ અહીંયા ચેકપોસ્ટ છે દમણની. પોલીસવાળા છે ને કોઈ ગાડી બાકી નહીં રાખે, ચેક કરીને પછી જ જવા દે અહીંયા. એટલે આ તો કદાચ કોઈ દારૂ અહીંથી લઈને બહાર નીકળે તો એમ, જે ડ્રિંક કરતું હોય તે. અને આ પુલ નવો બનાવ્યો છે, પહેલાં પુલ નહોતો. પણ ભાઈ પાણી તો જો ખતરનાક પાણી છે ભાઈ નદીમાં. પુલ બેવ કાંઠે હોય છે એમ, જોરદાર પાણી છે. એણે ગાડી ઉતારી દીધી છે અહીંયા RCC રોડ બનાવેલો છે અને અહીંયા એકદમ ઉતાર દીધેલી છે ગાડી છે ને. ઓ GJ5 છે, આપણે સુરત વાળો જ છે ભાઈ. ઘર ને બધું છે ને ભાઈ અહીંયા ગોવા જેવા જ બનાવેલા છે. ઘર છે, રોડ છે, શેરી છે. ગોવામાં બી આ રીતનું છે, પણ ગોવામાં ફ્રોડ એટલા છે ને કે વાત જવા દો. એના કરતાં દમણમાં ફરાય, ગોવામાં નહીં ફરાય. ગોવામાં તો ટોટલી બધા સ્કીમ જ કરવાની વિચારે કે ક્યાં આની આરે સ્કીમ કરી નાખો. એના કરતાં દમણ સારું. દેવકા બીચ પાસે આવી ગયા છે. પાણી એટલે ભાઈ ખતરનાક પાણી છે, બહુ પાણી છે આ વખતે.
બતાવું તમને જરાક નજીક જઈને. હમણાં દૂરથી દેખાતું હતું પણ આ ટેકરાવાળો વિસ્તાર છે ને એટલે દેખાતું નથી. અને આ બધું બનાવી દીધું છે ને પછી તો વધારે એમ ટુરિસ્ટ લોકો બી આવે છે. પાણી એમ કેમેરામાં દેખાતું નહીં હશે પણ થોડુંક દમણમાં આવી ગયા છે અને અહીંયા દમણનું બજાર ફરવા ગયા છે હવે. કેમ કે ડ્રિંક કરીએ નહીં એટલે આ બધું રખડીએ ને અહીંયા ચોકલેટ એવું સારું મળે. આ દમણનું બજાર છે, અંદર જઈને બતાવું. ઘડિયાળ ને ચોકલેટ ને બધું મસ્ત મળે અહીંયા. ગમે તો લેશું, બાકી કંઈ નહીં. ચાલો ભાઈ ચાલો, રવિવાર છે ને બહુ ટ્રાફિક છે. આપણે અહીંના જીજે 5 વાળા જ વધારે છે. ચાલુ બજાર ગર્લ્સ લોકોનું વધારે મળે એમ બોયઝ કરતા. વોચીસ છે, ઘડિયાળ છે, ચશ્મા, ગોગલ્સ. મસ્ત બજાર છે પણ આપણે જોઈએ કઈ રીતનો રેટ છે. જો સારો રેટ હોય તો કંઈ લેશું, બાકી ખાલી ફરવા આવેલા છે તો એક્સપ્લોર કરી લેશું. દરેક વેરાયટીની ચોકલેટો છે અહીંયા. અહીંયા ચોકલેટનું માર્કેટ બહુ મોટું છે. તો આ એક આપણે શોપ કર્યું છે ભાઈ, 250 રૂપિયાનું છે. કેમ કે દુબઈ હતો ને તો દુબઈથી આ પરચેસ કર્યું તો સારો ટેસ્ટ હતો એટલે આઈડિયા લીધું. દમણમાં અહીંયા છે ને ભાઈ ફૂટબોલનો બહુ ક્રેઝ છે. સ્પેશિયલ ગ્રાઉન્ડ બનાવેલું છે ને વરસાદ પડે છે ને તો બી આ લોકો જેવું રમે છે. આખું ગ્રાઉન્ડ આ ફૂટબોલનું છે અને મસ્ત એકદમ બનાવેલું છે. અને અહીંયા છે ને આ કિલ્લો છે. આપણે જો હવે કિલ્લામાંથી જ ગાડી ચલાવીને જવાનું છે. ઉપર બી જવા દે પણ હવે અત્યારે કંઈ જવાની ઈચ્છા છે નહીં. એકવાર ગયા હતા પણ એટલું કંઈ ઠીક હવે એમ એટલે. પણ અહીંયાથી જ જવાય છે જમપોર બીચ ઉપર, એટલે અહીંયાથી જ જવું પડે. બીજો રોડ છે પણ દૂર પડે અને રોડ બી સારો નથી. એટલે રાતે લાઇટ બી ચાલુ થઈ જાય. અત્યારે થઈ જ ગઈ છે. જો બહુ જ મસ્ત સૂર્યો આવે અત્યારે. જો આ લાઇટ ચાલુ થઈ ગઈ છે ને પછી અત્યારે 6:54 તો અહીંયા જ વાગી ગયા છે. જમ્પર પર પહોંચી ગયા છે. કેમ કે સાંજના 7:30 વાગી ગયા છે તો થોડોક બ્લોગ બનાવશું. શું રીલ્સ ફોટા પાડી ને પછી નીકળશું. કેમ કે અહીંયા અંધારું થઈ જાય ને પછી સીન કાંઈ આવશે નહીં. એમ બી અંધારું થવા આવી જ ગયું છે. તો ફોટા પાડી લીધા, રીલ્સ બનાવી દીધી અને નીકળી છે હવે આગળ. હવે નાસ્તો કરશું, થોડુંક ફરશું ને પછી પાછા નીકળશું ઘર માટે. કેમ કે ઓલરેડી 7:30 થવા આવી ગયા છે અને હજી અમે દેવકા બીચ ઉપર જ છે. મસ્ત નજારો લાગે છે ને. બાકી આમ રવિવાર સક્સેસ થઈ ગયો, મજા આવે એવું છે. અહીંયા રિસોર્ટ પણ જો મસ્ત છે. અહીંયા ધ્યાન જ એક નંબર બનાવેલો છે. બાકી બીચ ઉપર જ
દમણનો નાઇટનો વ્યૂ જો બાકી લાગે છે ને જોરદાર એક નંબર. આમ લાઇટ ચાલુ હોય ને એટલે મસ્ત દેખાય. ગાડીમાંથી થોડુંક અઘરું લાગે છે. તો ફ્રેન્ડ્સ અત્યારે આ દમણના જમ્પર બીચ પાસે છે લાઇટ હાઉસ. મસ્ત દેખાય છે રાતે, અને રાતનો વ્યૂ પણ એટલો મસ્ત લાગે છે ને, કેમ કે આ લોકોએ બનાવ્યું બહુ મસ્ત છે. કિલ્લાનો નાઇટ વ્યૂ કેવો જોરદાર લાગે છે ને. લાઇટ ગોઠવેલી છે ને એટલે મસ્ત દેખાય. આખા કિલ્લામાં બધી બાજુ લાઇટ છે આ રીતની. સાઈડમાં ઘર છે કે હોટલ છે ખબર નહીં, પણ ગોવા ટાઈપ મસ્ત કલરિંગ વાળા બનાવેલા છે. હવે શું છે ખબર નહીં, હોસ્ટેલ છે ઘર છે કે શું છે. અને અહીંયા બીજો પણ એક ગેટ આવે છે મસ્ત એકદમ. મસ્ત બનાવેલું છે બાકી. આ બજાર છે આખું દમણનું. કપડાં, ચડ્ડો, ટ્રેક, ટી શર્ટ એ બધું અહીંયાથી મળે, કેમ કે બીચ ઉપર કોઈ નાવા બાવા જવું હોય ને એના માટે. તો અત્યારે હાઈવે પર આવી ગયા છે અને હવે 100 કિલોમીટર જેવું સુરત બાકી છે. અને વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ. ટાઈમ થયો છે અત્યારે 8:50, એટલે 9 વાગી ગયા છે. પણ રોડ એટલો ખરાબ છે ને એટલે 3-4 કલાક તો થઈ જ જશે પહોંચવામાં. અને વરસાદ કંઈ મારું કામ. વરસાદ એટલો જોરદાર આવે છે ને, ફૂલે ફૂલ વરસાદ છે. પણ મજા આવે છે એકદમ શાંતિથી. ગાડી પણ જો 40-50 આમ ગાડી માન 30-35 જેટલી ચાલે, પણ ફૂલ વરસાદ આવે છે એકદમ જોરમાં, કંઈ દેખાય નહીં એ રીતના. 40 ઉપર ગાડી નહીં ચાલે અને એકદમ જોરદાર વરસાદ આવે છે. એક્ઝેક્ટ બાજુમાં છે ને એમ્બ્યુલન્સ છે. આ રોડને લીધે કોકનો જીવ જાય એવું કામ છે અહીંયા. રોડ એટલા ખરાબ છે ને આગળ. આ ટ્રાફિક ઓનલી ફોર ખાલી આ રોડ ખરાબને લીધે જ છે. ટ્રક વાળાને કે ઉભો રહે થોડીક વાર. આ જાય છે એમ્બ્યુલન્સ. હવે ક્યાંથી જાય, કેમ કે ફૂલ ટ્રાફિક છે ત્યાં સુધી. અને વરસાદ કે મારું કામ. આ ફૂલ ટ્રાફિક આજો. મારા નાકા પહોંચ્યા, અહીંયા ગાડી મૂકી નાસ્તા કરવા માટે શોધતા હતા ક્યારનું, પણ આમ કંઈ જમ્યું નહીં. અમુક જગ્યાએ કેવું હતું કે પતી ગયું હતું. પછી પણ ભૂખ તો લાગી જ, એટલે અહીંયા ઉભા રહ્યા છે. જમીન અંદર છે. તો ભાઈ ભજીયા આવી ગયા, અડધા તો ખાઈ પણ લીધા. હજી પુલાવ આવશે અને કુંભણિયા ભજીયા આવશે. તે અલગ મસ્ત છે, ટેસ્ટ સારો છે એનો. કુંભણિયા ભજીયા પણ આવી ગયા છે. એનો ટેસ્ટ બી મસ્ત છે. આમ થોડાક સ્પાઇસી છે અને મજા આવે છે. હવે ખાલી પુલાવ બાકી. મજા આવે છે ખાવાની. થાક નથી લાગ્યો પણ આજે. શું કહેવું, આનો પાછો ઉપવાસ છે 12 વાગ્યા પછી, એટલે હવે ટાઈમ પાછો બાકી છે ખાલી 12 મિનિટ. જો 12 મિનિટમાં પુલાવ આવે તો બેવ ખાશો, કેમ કે 12 વાગ્યા પછી આનો ઉપવાસ ચાલુ થાય છે. આખો શ્રાવણ મહિનો રહી છે. તો પછી મારે પૂરા 10 મિનિટ બાકી હતી ને પુલાવ આવી ગયો. કામ થઈ ગયું એકદમ. બાકી ભૂખો રહેતે અને 12 વાગી જતે ઉપવાસ ચાલુ થઈ જતે. પણ મસ્ત ટાઈમ પર આવી ગયો. ચાલ હવે ખા બરાબર. વાગ્યા છે અત્યારે 12:18 થઈ ગઈ. નાસ્તો બાસ્તો કરીને મસ્ત એકદમ. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ આજથી ચાલુ થાય છે સોમવારનો. તો બધાને શંકર ભગવાન, હર હર મહાદેવ. અને વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, કેમ કે આવી ગયા છે હવે સોસાયટીની અંદર. આ વોચમેન કાકા છે. બસ હવે અહીંથી ઉતરું, મારે અહીંયા જવાનું અને આમ જવાનું. ઓહ, ડાયરેક્ટ ઘરે હોમ ડિલિવરી. હે